દેવી બગલામુખી જે શત્રુઓથી મનુષ્યની કરે છે સુરક્ષા. જો કોઈ મનુષ્ય શત્રુઓથી પીડાતો હોય, શત્રુઓના કારણે તેની પ્રગતિ અટકી ગઈ હોય, ત્યારે દેવી બગલામુખી દેવીના કયા ચમત્કારિક મંત્રોનો જાપ કરવો, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે છે મા બગલામુખી દેવીનો દિવસ, એટલે કે બગલામુખી જયંતી. બગલામુખી દેવીની કૃપા માટેના આજે હું તમને ઉપાય જણાવીશ. બગલામુખી જયંતીના દિવસે એવું કહેવાય છે કે આપણે મા બગલામુખીની પૂજામાં શું શું કરવું જોઈએ, બગલામુખી દેવીથી લાભ શું થાય છે. શાસ્ત્ર એવું કહે છે કે 10 મહાવિદ્યાની અંદર જો કોઈ શક્તિશાળી કોઈ વિદ્યા હોય, 10 મહાવિદ્યામાં પણ શ્રેષ્ઠ શત્રુઓનું નાશન માટે જો કોઈ શ્રેષ્ઠ દેવી હોય તો એને બગલામુખી કહેવામાં આવે છે. બગલામુખી વિદ્યા વિશે શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રમાણ આપેલું છે અને અલગ અલગ મહત્વ પણ છે. બગલામુખી દેવીનું એક નામ છે જેને પિતાંબરા કહેવામાં આવે છે. પિતાંબરા. આ દેવીને પીળા વસ્ત્ર, પીળા દ્રવ્ય અને પીળી વસ્તુઓ વધારે પ્રિય છે. જેથી માતાજીના સ્વરૂપની વાત કરીએ તો પીળા કલરની વસ્ત્ર પહેરેલા છે, સાડી પહેરેલી છે, પીળા આભૂષણો ધારણ કરેલા છે, પીળા પુષ્પની માલા ગળામાં સુશોભિત છે. એક હાથની અંદર મદનાસુર નામના રાક્ષસની જીભ પકડેલી છે અને એક હાથની અંદર ગદા માએ ધારણ કરેલો છે. આ સ્વરૂપ માતાજીનું દર્શાવેલું છે. હવે રહી વાત કે બગલામુખી દેવી વિશેની થોડી તમને કથા કહું, જેથી તમને ખબર પડે કે આ દેવીની ઉપાસનાથી શું લાભ થાય છે. એક મદનાસુર નામનો એક રાક્ષસ હતો. જે રાક્ષસે બ્રહ્માજીની તપસ્યા કરી અને બ્રહ્માજી પાસેથી દિવ્ય વરદાન પ્રાપ્ત કર્યું. કયું વરદાન? વાક સિદ્ધિ. વાક સિદ્ધિ વરદાન એટલે કે જે હું બોલું તેમ જ થાય. મતલબ વાક સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એટલે આ રાક્ષસથી બધા લોકો પરાસ્ત થયા છે. આ રાક્ષસને ઉપર કોઈ જીતી ન શકે. બોલે ને એવું થાય. બધા સમસ્ત દેવી દેવતાઓ બ્રહ્માજીને પ્રાર્થના કરે કે હે બ્રહ્માજી, હવે કંઈક રસ્તો કરો. અને બ્રહ્માજીએ ત્યારે એવું કહેવાય છે કે આદ્ય શક્તિની ઉપાસના કરી છે, મા ભગવતીની પ્રાર્થના કરી છે અને માને આ રાક્ષસના વધ માત્રે પ્રાર્થના કરવાથી આ એવું કહેવાય છે કે આદ્ય શક્તિનું એક સ્વરૂપ જે બગલામુખી સ્વરૂપે માએ સ્વરૂપ લીધું હતું. અને આ સ્વરૂપે શું કર્યું કે મદરાસુર નામના રાક્ષસ જ્યારે હતો એની સાથે યુદ્ધમાં જાય છે અને જેવો રાક્ષસ કંઈક બોલવા જાય એટલે બોલવાની સાથે માતાજી એની જીભને પકડી લીધી અને બીજા હાથમાં ગદાથી એના ઉપર વધ કરી એનો વધ કર્યો છે. બોલતા પહેલાં જ એની જબાન એટલે કે જે જીભવા છે એને પકડી લીધી, કંઈ બોલી જ ના શકે. કે 10 મહાવિદ્યાની આ જે તાકાત જે છે એ દેવીની આરાધના, એના દિવ્ય મંત્ર પણ બહુ ચમત્કારી છે. આ મંત્રનો ઉપયોગ ત્યારે જ કરવો કે જ્યારે મનુષ્યના જીવનમાં કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ આ દેવીની આરાધના કરવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ કે આ દેવીના જે નામ જે છે 10 નામ નિત્ય ઘરમાં બોલવાથી પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અને મા ભગવતીનો એક ચમત્કારી મંત્ર જે મેં કહ્યો તે મંત્ર ત્યારે જ કરવાનો કે જ્યારે બહુ મોટી આપત્તિ આવી હોય, વિપત્તિ આવી હોય, કોઈ બીજો રસ્તો ન હોય, કોર્ટ હોય, કચેરી હોય, મારામારી હોય, બધી બાબતોમાં બહુ જ વધારે ફસાયા હોય, કોઈ વિકલ્પ ન મળે ત્યારે આ દેવીનું અનુષ્ઠાન, એની સાધના કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ બગલામુખીની સાધના એને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. આ પ્રયોગને બ્રહ્માસ્ત્ર પ્રયોગ કહેવામાં આવે છે. હવે બગલામુખીનો જે મંત્ર જે છે એ મંત્ર કયો છે ચમત્કારી, એ તમને કહું. પહેલાં તો મંત્ર બગલામુખીનો ચમત્કારી મંત્ર લખી લેજો. લીમ. લીમ પહેલો શબ્દ છે લીમ, તો તમારે બોલવાનું. અને આગળ ઓમ, આપણે દરેક શ્લોક હોય તો એની આગળ ઓમ લગાવીએ છીએ, તો તમારે બોલવાનું ઓમ લીમ બગલામુખી. ઓમ લીમ બગલામુખી સર્વ દુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય
જીવામ કિલય બુદ્ધિમ વિનાશાય લીમ ઓમ સ્વાહા. આ બગલામુખીનો ચમત્કારી મંત્ર છે. આજે માં બગલામુખીની જયંતિ હોય તો આજે આપણે આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ખાલી બીજું કંઈ નહીં, માતાજીના મંદિર એટલે કે આપણા ઘરની અંદર દીવો કરીને બગલામુખીના જે 10 નામ છે એ 10 નામની એટલે કે એક નામની એક માળા એટલે 10 નામની 10 માળા કરશો તો પણ માં ભગવતી તમારું કલ્યાણ કરે છે. કેમ કે બગલામુખીનું જે સ્તોત્ર છે એ બગલામુખીના સ્તોત્રમાં આ 10 નામ લખેલા છે. બીજા નંબરની વસ્તુ કે માં બગલામુખીનું પૂજનનું દ્રવ્ય પણ તમને કહી દઉં કે જો તમે બગલામુખી માની પૂજા કરતા હોય તો પૂજાની અંદર સાધક જે પૂજન કરનાર છે પીળા વસ્ત્ર પહેરે તો વધારે સારું, પીળા કલરના પુષ્પથી પૂજા કરે, ચંદનનું તિલક પીળા, ચોખા પણ પીળા અને પ્રસાદ અને સામગ્રી પણ પીળી રાખવી. અને આ રીતે પીળા દ્રવ્યથી દેવીની આરાધના કરવાનું લખેલું છે. હવે ઘરની અંદર જો આજે આપણે ઉપાય કરવો હોય તો આજે બીજું કંઈ કરવાની જરૂર નથી, ખાલી માનો દીવો કરી અને આ 10 નામ જે છે 10 નામ તમે કરો છો તો એનાથી આદ્ય શક્તિનું આ સ્વરૂપ મા જગદંબાનું એક આ દિવ્ય સ્વરૂપ એ તમારું પણ કલ્યાણ કરે છે અને શત્રુ ભયમાંથી પણ મુક્તિ મળે છે. બગલામુખીનું જે સ્તોત્ર છે ને એ પણ બહુ ચમત્કારી છે અને એમાં લખ્યું છે બગલા સિદ્ધ વિદ્યા ચ દુષ્ટ નિગ્રહકારિણી સ્તંભિન્યા કર્ષણી ચૈવ તથોચ્ચોટ ટનકારિણી ભૈરવી ભીમ નયના મહેશ ગૃહિણી શુભા દશનામાત્મકમ સ્તોત્રમ પઠેત પાદ્ય યદ્યપિ સ ભવેત મંત્ર સિદ્ધ્ય ચ દેવી પુત્ર ઇવેક્ષિતે અજ્ઞાત્વા કવચમ દેવી યો ભયેદ બગલામુખી શસ્ત્રઘાત પ્રાપ્નોતિ સત્યમ સત્યમ ન સંશય. આવું આ સ્તોત્ર છે અને એ સ્તોત્રને બગલામુખી કવચ તરીકે ઓળખવામાં આવે છે. જો બગલામુખી એ કવચના 10 નામ જેવું સ્તોત્ર બોલે એમાં 10 નામ છે એ 10 નામની 10 માળા કરજો અથવા આજના દિવસે 10 પીળા પુષ્પ એક નામ બોલી એક પીળું પુષ્પ તમારે આદ્ય શક્તિ એટલે કે તમારા ઘરની અંદર તમારા દેવીને ચડાવવાથી પણ એ દેવી તમારું રક્ષણ કરે છે. અને આજે બગલામુખી જયંતિ એટલે માં બગલામુખી પ્રસન્ન થાય છે. તો બગલામુખીના 10 નામ જે છે એ તમે આ લખી લેજો અને આજે શક્ય હોય તો એની માળા કરજો અથવા પુષ્પ દેવીને પીળા અર્પણ કરજો. પહેલું નામ છે ઓમ બગલામુખીય નમઃ. આ મંત્ર તમે લખી લેજો ઓમ બગલામુખીય નમઃ. બીજો મંત્ર છે ઓમ સિદ્ધ વિદ્યાય નમઃ. ઓમ સિદ્ધ વિદ્યાય નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ દુષ્ટ નિગ્રહ કારિણ્યય નમઃ. ઓમ દુષ્ટ નિગ્રહ કારિણ્યય નમઃ. ચોથું નામ છે ઓમ સ્તંભિન્યય નમઃ. ઓમ સ્તંભિન્યય નમઃ. પાંચમું નામ છે ઓમ કાક કર્ષિન્યય. ઓમ કાક કર્ષિન્યય નમઃ. ઓમ કાક કર્ષિન્યય નમઃ. છઠ્ઠું નામ છે ઓમ ઉચ્ચાટન્યય નમઃ. સપ્તમ એટલે કે 7મું નામ છે ઓમ કલનાશિન્યય નમઃ. ઓમ કલનાશિન્યય નમઃ. 8મું નામ છે ઓમ ભૈરવ્યય નમઃ. ઓમ ભૈરવ્યય નમઃ. 9મું નામ ઓમ ભીમ નયનાય નમઃ. ઓમ ભીમ નયનાય નમઃ. અને બગલામુખી માતાજીનું 10મું નામ ઓમ મહેશ ગૃહિણ્યય નમઃ. ઓમ મહેશ ગૃહિણ્યય નમઃ. તો આ હતા મા બગલામુખીના 10 નામ. તો આજે મેં માતાજીનું તમને બગલામુખી કવચ, માતાજીના 10 નામ અને માતાજીનો મહામંત્ર અને માના સ્વરૂપ વિશેની આજે ચર્ચા કરી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.